હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું પાણીપુરી માટે લીલા લસણનું પાણી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। પાણીપુરીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક મસાલો રેડી કરીશું। એ માટે મેં અહીં 1 ચમચી વરિયાળી લીધી છે, અડધી ચમચી અજમો લીધો છે, 1 ચમચી જીરું લીધું છે અને 1 ચમચી આખા ધાણા લીધા છે અને 5 થી 6 નંગ આખા લાલ મરચાં લીધા છે। અહીં આ બધી વસ્તુનો માપ મેં એક સરખો રાખ્યો છે। ખાલી અજમો જ મેં અડધી ચમચી લીધું છે, બાકી બધી વસ્તુ એક ચમચી જ લીધી છે। હવે આપણે આને શેકી લઈશું। આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। વરિયાળી, ધાણા અને અજમો શેકાઈ ગયો છે, એને આપણે મિક્સર જારમાં એડ કરીશું। ત્યારબાદ અહીં જે આપણે સૂકા લાલ મરચાં લીધા છે એ એડ કરીશું, એને પણ આપણે શેકી લઈશું। મરચાં શેકાઈ ગયા છે, એને આપણે જારમાં એડ કરીશું। હવે આ મસાલાને આપણે પીસી લઈશું। આ રીતે આપણે કકરો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું। હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીં લીલા ધાણા લીધા છે, લીલું લસણ લીધું છે, ફુદીનાના પાન લીધા છે અને લીલા મરચાં લીધા છે અને મેં સંચળ મીઠું અને સાદું મીઠું બંને લીધું છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને આપણે પીસી લઈશું। ધણા ફુદીનાને મેં પીસી લીધા છે। હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું થોડું। હવે આપણે આને ગાળી લઈશું। આપણે થોડું પાણી હજુ પાણી થોડું એડ કરીશું। બસ આપણે જેવું જોઈએ છે એવું પાણી થઈ ગયું છે। હવે આપણે જે આ મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું। અહીં મેં 1 ચમચી મસાલો એડ કર્યો છે અને મિક્સ કરી લઈશું। લીંબુનો રસ એડ કરીશું। તો પાણીપુરી માટે લીલા લસણનું પાણી બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે એક નવા જ વિડીયોમાં। બાય બાય।